નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ અને તમારી મનગમતી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં આજરોજ તારીખ 19/4/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને ક્યારથી વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેની વિગતવાર સમજૂતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો કુલ મોંઘવારી ભથ્થું હવે 60% થઈ ગયું છે અને ડીઆર જે પેન્શનરોને મળતું હોય છે તેમાં પણ 2%નો વધારો કરવામાં આવ્યો છે। તો મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કેન્દ્રના 1 કરોડ જેટલા કર્મચારી પેન્શનરોને લાભ મળવાનો છે। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે। તો જેના પગલે કેન્દ્રીય 50.46 લાખ કર્મચારીઓ અને 68.27 લાખ પેન્શન ધારકોને લાભ મળશે। તો આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હવે 60% થઈ ગયું છે। તો રિપોર્ટ મુજબ શનિવારે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે ડીએડીઆરમાં 2%નો વધારો કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કર્યો છે। તો આ ઉપરાંત અન્ય કેટલાક મોટા નિર્ણયો પણ બેઠકમાં લેવામાં આવ્યા છે। તો ગઈકાલે એટલે કે શનિવાર અને 18 તારીખના રોજ દરેક કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં 2%નો વધારો છે તે કર્યો છે। તો કેન્દ્રીય કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં ડીએડીઆરમાં વધારાની જાણકારી છે તે આપી હતી। તો અગાઉ સરકારે દિવાળી પર કર્મચારીઓના મોંઘવારી ભથ્થા તેમજ પેન્શન ધારકોને મોંઘવારી રાહતમાં 3%નો વધારો છે તે આપ્યો હતો। તો આ 2%ના વધારાના પગલે હવે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 25,000 રૂપિયા હોય તો તેમને 2%ના વધારા સાથે 500 રૂપિયા અને અગાઉના 58%ના ડીએના 14,500 રૂપિયા મળશે। તો હવે 60%ના ડીએના તેને 15,000 રૂપિયા મળશે। તો સામાન્ય રીતે માર્ચ મહિના સુધીમાં આ ભથ્થામાં વધારો કરી દેવાતો હોય છે। જોકે આ વર્ષે અડધો એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં કોઈ પણ વધારો ન થતાં કર્મચારીઓમાં ચિંતાનું વાતાવરણ છે તે ફેલાઈ રહ્યું હતું અને આ કર્મચારીઓને હવે રાહત છે તે મળી છે। તો ખાસ કરીને દર વર્ષે માર્ચ મહિનાની અંદર દરેક પેન્શનરો અને કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તેમાં વધારો થઈ જતો હોય છે, પરંતુ આ વર્ષે એપ્રિલ એટલે કે 18 એપ્રિલના રોજ અડધો એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો પછી દરેક કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં છે તે વધારો કરવામાં આવ્યો હતો મિત્રો। તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।